ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. આજે આપણે ધોરણ 11માં અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરવાના છે યુનિટ 1 નો રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર એટલે કે જંગલી રક્ષક. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણને અનુભવ હશે જ આસપડોશમાં ક્યાંય પણ કોઈ પણ પ્રાણી કે જેના નાના બચ્ચાઓ હોય, તાજા જન્મેલા બચ્ચાઓ હોય, તો એની માતા જે છે એ ખાસ પોતાના બચ્ચાઓને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે, પોતાનો જીવ આપવા તૈયાર હોય છે. તો સાથે સાથે એ પણ સમજીશું કે એ અન્યનો જીવ લેવા પણ તૈયાર હોય છે. કોઈ પણ તમે કૂતરું પણ જોશો તો ખાસ કરીને જે કૂતરી છે એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે તમને કરડી શકે છે જો તમે એની પાસે જશો તો ખાસ અહીંયા જંગલી એક વાત કરવાની છે. જંગલી પ્રાણી જે છે લેપર્ડ જે છે ફિમેલ છે એટલે કે ચિત્તણ કહી શકાય. તો એ ચિત્તણ જે છે એ પોતાના નાના બે બચ્ચા એટલે કે ક્યુબ્સને બચાવવા માટે એક મહાકાય અથવા આપણા પાઠમાં આપ્યું છે એ પ્રમાણે 3 ગણું મોટું એવું રીંછ જે છે એની સામે બાથ ભીડે છે, એની સામે પોતાના શરીર અથવા પોતે ભલે ગમે તેટલી ઇન્જરી થઈ હોય અને છતાંય એ સામે સંઘર્ષ કરે છે અને અન્ય બચ્ચાઓને બચાવી લે છે. તો અહીંયા જે ધ વાઇલ્ડ સેવિયર છે એ ટાઇટલ જ આપણને કહે છે કે જંગલી છે. કોણ છે? લેપર્ડ છે. જે ચિત્તણ છે જંગલી છે પણ સેવિયર છે, બચ્ચાઓ માટે રક્ષક છે. એટલે કે એ જ ચિત્તણ અન્ય પ્રાણી માટે, અન્ય શિકારી માટે ચોક્કસ એ ઘાતકી હોઈ શકે છે, ફેરોસિયસ હોઈ શકે છે, ફેટલ હોઈ શકે છે, પણ પોતાના બચ્ચાઓ માટે વાર્મથ હૂંફાળી છે. તો એની આપણે અભ્યાસ કરવાના છે. તો આગળ વધીએ તો પાઠની શરૂઆત કરીએ. તો પાઠની શરૂઆત કઈ થાય છે આપણે જોઈશું. તો પાઠની શરૂઆતમાં અલીભાઈ, અહીંયા આપણે એક ચિત્ર જોઈ રહ્યા છીએ. આ એઆઈ જનરેટેડ આપણે એક ચિત્ર આપ્યું છે. આ અલીભાઈનું ચિત્ર છે. કોનું છે? અલીભાઈ છે. પ્રયત્ન કર્યો છે કે જેટલું પણ અહીંયા ડિસ્ક્રિપ્શન આપણને આપેલું છે અલીભાઈનું એ પ્રમાણે આપણી ઇમેજ જનરેટ થઈ છે. તો ખાસ જોઈશું. તો શરૂઆત થાય છે તો અલીભાઈ નામના એક વ્યક્તિની વાત છે. અને અલીભાઈ જે છે એ રામસિંગનું જે ફેમિલી છે, રામસિંગના ફેમિલીમાં રામસિંગ અને એમની પત્ની છે. પત્નીનું નામ આપણને આપેલું નથી ટેક્સ્ટ બુકમાં, પણ એમના 2 સંતાનો છે, અર્જુન અને નીલમ. શું નામ છે બંનેના? યાદ રાખીશું આપણે. જો શક્ય હોય તો આ બધું યાદ રાખવાનું છે. પેરેગ્રાફમાં આપેલું જ છે, પણ ઘણીવાર શું છે કે એ પેરેગ્રાફ આપણને ન આપ્યું એક્ઝામ એવું પણ બને. તો અર્જુન અને નીલમ છે. અને આ બંને જે સંતાનો છે, આ બંને સંતાનો જે છે એ પણ આ સ્ટોરી સાંભળે છે. અને ખાસ એ પણ છે કે એમની જે મધર છે એ પણ આ સ્ટોરી સાંભળવામાં ઇમ્પેશન્ટ છે. એ પણ આપણે આગળ આવશે. તો શરૂઆત કરીએ. કઈથી શરૂઆત થાય છે? જો નીલમથી છે તો નીલમ શું કહે છે? નીલમ આવી છે. ડેશિંગ ઇનટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. ખૂબ જ શાઉટિંગ છે, જોયફુલી છે, આનંદિત રીતે અવાજ કર્યો છે એટલે કે મોટા અવાજથી છે. આનંદિત છે એટલે કે ભલે મોટી રીતે ચીસો પાડી છે પણ આનંદિત છે. અને ડેશિંગ ઇનટુ ધ હાઉસ એટલે ઘરમાં ઘૂસી ગઈ છે, ધસી ગઈ છે એ રીતે કહી શકાય. દરવાજો આમ જોરથી ખખડાઈને અંદર પ્રવેશ ગઈ છે. અને બોલી છે શું છે? અલીભાઈ હેઝ કમ. આ રીતે છે. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ એટલે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. એક્સક્લેમેશન છે આપણને બતાવી રહ્યા છે કે નીલમ ખૂબ જ ખુશ છે કે કોઈ વ્યક્તિ જે આવ્યા છે એને કદાચ એ ઓળખતી પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણને ધ્યાન રાખવાનું છે કે આ શબ્દો પરથી ખબર પડે છે કે નીલમ જે છે અલીભાઈને ઓળખે છે, કારણ કે નામથી બોલાયા છે. તો આપણે ધ્યાન રાખીશું. કદાચ ઘણીવાર એવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ હાઉ કેન યુ સે ધેટ નીલમ નોઝ અલીભાઈ, બરાબર છે. તો આપણે આ સમજીશું કે ભાઈ નીલમ જે છે નામથી બોલાવે છે અને ખુશ છે. આગળ વધીશું. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના બધા જ જે સભ્યો છે એના પરિવારના મેમ્બર્સ વેન્ટ રનિંગ આઉટ, બહાર નીકળી ગયા છે. રનિંગ આઉટ ટુ સી, જોવા માટે. એન્ડ ધેર, અને ત્યાં કોણ છે? હી વોઝ અ ટોલ મેન. અહીંયા આપણે યાદ રાખીશું આ જે છે એ અલીભાઈનું વર્ણન છે, ડિસ્ક્રિપ્શન છે. શું છે? ડિસ્ક્રિપ્શન છે. એટલે કે અલીભાઈ કેવા દેખાય છે. ડિસ્ક્રાઇબ અલીભાઈ અથવા અલીભાઈ લુક્સનું ડિસ્ક્રિપ્શન કરો, એવું કંઈ પ્રશ્ન આવે તો આપણને ખબર હોવી જોઈએ. તો હી વોઝ ટોલ છે એટલે આપણે હીને બદલે લખવાનું અલીભાઈ. શું લખવાનું? અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. અહીંયા આપણે જોઈશું. જો અહીંયા અલીભાઈ છે, આપણને આ ઇમેજ દેખાઈ રહ્યો છે. હવે એમના જે ખભા છે એ કેવા છે? બ્રોડ છે, એટલે કે વિશાળ ખભા છે. રેડ ચીક્સ છે, એમના જે ગાલ જે છે એ ભાઈ થોડા રેડ કરી દઈએ તો રેડ ચીક્સ છે. એન્ડ નોઝ, અને લાલ, થોડું લાલ, એટલે એક રીતે કહીએ કે એમના શરીરમાં હિમોગ્લોબિન લોહ તત્વ વ્યવસ્થિત છે ભાઈ.
એન્ડ વિટિસ કમ્પ્લેક્શન, ઘઉંવર્ણો, ઘઉં આવે ને આપણે ઘઉં ખાતા હોય વીટ, તો ઘઉંવર્ણો કલર છે એટલે એમના શરીરની સ્કિનનો ટોન જે છે. કમ્પ્લેક્શન મતલબ ચહેરો. હી વોઝ ડ્રેસ્ડ, હવે એવો કયો ડ્રેસ પહેર્યો છે એની આપણે વાત કરીએ તો હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ લોંગ થીક લોંગ વુલન કોટ. વુલન કોટ છે, વાર્મ છે હુંફાળો છે, અને થીક છે. જો આપણે જોઈ શકીએ જાડા એવા કલર આ દેખાય છે. વાર્મ છે એટલે કે નોર્મલ છે કે હિમાલયની પહાડીઓ પર જ્યારે કોઈ વ્યક્તિ રહેતું હોય તો કપડાં એના આવા વાર્મ હોય. વુલન કોટ પણ છે એ પણ આપણે સમજીશું. અને નીચેની વાત કરીશું તો ટાઈટ ટ્રાઉઝર છે, જે નીચેની પગની વાત કરીશું તો જે પેન્ટ કહી શકાય, ટ્રાઉઝર જે છે એ ટાઈટ છે. બિગ લેધર બૂટ્સ, જો અહીંયા આપણે બૂટ પણ જોઈ રહ્યા છીએ, બિગ છે થોડા મોટા અહીં સુધીના છે એટલે, અને લેધર બૂટ છે. અને બ્રાઉન ફર કેપ, અને જે ટોપી છે એ બેનો કલર છે થોડો બ્રાઉન, તમે જોઈ શકો છો કદાચ બ્રાઉન કલરની ટોપી એમણે કેપ પહેરી છે. તો આપણે વર્ણન બતાવવાનું છે, પરીક્ષા પૂછાય તો અહીંયા ફરી આપણને જે મેં કીધું તે પ્રમાણે પ્રશ્ન દેખાઈ ગયો છે કે પ્રશ્ન 1. અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન રાખવાનું કે આપણે જેટલો પણ અભ્યાસ કરીએ સાથે સાથે જો આવી રીતે પ્રશ્નોનો પણ અભ્યાસ કરતા રહીએ તો આપણું ધ્યાન જે છે ફોકસ રહે. તો ડિસ્ક્રાઇબ અલીભાઈસ લુક, અલીભાઈના લુક્સને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તમે હમણાં જ કીધું તે પ્રમાણે હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, બરાબર, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિટ ઇઝ કમ્પ્લેક્શન, બરાબર છે. નીચેનું પણ તમે લખી શકો કે ડ્રેસ્ડ ઇન, બરાબર, એ બધું તમે લખી શકો. આગળનો પ્રશ્ન છે હુ હેઝ કમ, કોણ આવ્યું છે ભાઈ ટુ અલીભાઈસ ફેમિલી, અથવા એના હાઉસ પર, હોમ પર કોણ આવ્યું છે. તો તમારે અહીંયા લખવાનું છે કે અલીભાઈ હેઝ કમ, બરાબર, નોર્મલ છે અલીભાઈ. હુના જવાબમાં મોટાભાગે આપણે વ્યક્તિનું નામ લખવાનું થશે, બાકીનું બધું સેમનું સેમ રહેશે. તો અલીભાઈ હેઝ કમ ટુ રામસિંગ્સ ફેમિલી. હુ હેઝ કમ, તો અલીભાઈ હેઝ કમ. આગળનો પેરેગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ. વિથ બ્રોડ સ્માઇલ, બરાબર છે. બ્રોડ એટલે થોડું ખુલ્લેલી સ્માઇલ કહી શકાય. ઘણીવાર લોકો હસે તો એ હસ્યા કે નહીં એ ખબર ના પડે, બરાબર, મનમાં હસે, દાંત મોઢું બંધ રાખીને. તો અહીંયા થોડુંક બ્રોડ સ્માઇલ છે. ફૂલ ઓફ વાર્મથ છે, બરાબર, વાર્મથ એટલે હૂંફ સાથે છે. રામસિંગ હગડ હિમ, બરાબર, હગડ એટલે અહીંયા ભેટી પડ્યા, બરાબર છે. એન્ડ સેડ, અને કંઈક બોલ્યા, કમિન. હવે રામસિંગની વાત કરી છે. હા, રામસિંગે શું કીધું, કમિન, અંદર આવો, અંદર આવો. આગળ શું કહે છે, યુ આર મોસ્ટ વેલકમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, માય ફ્રેન્ડ એટલે મારા મિત્ર, બરાબર છે. એટલે ટૂંકમાં ઘણીવાર આપણે કોઈ મહેમાન આવે તો આપણને એવું થાય ક્યાંથી આવ્યા, પણ અહીંયા એવું છે કે આખો પરિવાર ખૂબ જ ખુશ છે. એટલે જ્યારે એમનું સ્વાગત કરે છે એના શબ્દો પરથી જ ખબર પડી જશે કે યુ આર મોસ્ટ વેલકમ. અલીભાઈ શું કરે છે, અલીભાઈ પેટેડ એવરીવન. એવરીવનનો મતલબ અહીંયા આપણે સમજીશું કે નીલમ અને અર્જુન. એ શા માટે, કારણ કે પેટેડનો મતલબ છે પીઠ થપથપાવી, એટલે કે ઘણીવાર કોઈ મોટા વડીલ અથવા કોઈ આપણા મહેમાન આવે છે તો નાના બાળકોને પાછળ પીઠ પર થપથપાવે છે કે કેમ છે, મજામાં, એમ કરીને. તો નોર્મલ છે કે એવું અલીભાઈ કરે તો કોને કરે ભાઈ, તો નીલમ અને અર્જુનને કરે. અને પછી શું થયું, અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક, અને બોલ્યા, શું બોલે, લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. બધા જે ફેમિલી મેમ્બર છે એની સાથે પ્રેમથી બોલ્યા છે. ઇન હિસ, હવે એમનું વોઇસની વાત કરીશું. કદાચ અત્યારે આપણે પ્રશ્ન મૂક્યો ના મૂક્યો અલગ વસ્તુ છે, પણ પૂછી શકાય તો એમનો વોઇસનો કેવો છે, તો ઇન હિઝ થીક વોઇસ. તો હિઝ વોઇસ જે છે થીક છે, સ્ટ્રોંગ વોઇસ છે. તો ઘણાનો અવાજ ખૂબ જ પાતળો હોય છે, અથવા નોર્મલ અવાજ હોય કે જેનાથી કોઈ નોર્મલ કહીએ તો કોઈ બીવે પણ નહીં. તો અહીંયા જે અવાજ છે એ થીક છે, જાડો અવાજ, મજબૂત અવાજ છે. એન્ડ મેડ હિમ કમ્ફર્ટેબલ, અને પોતાની જાતને પછી આરામદાયક સ્થિતિમાં મૂક્યા છે. અને કોચ, અહીંયા આની વાત કરીશું, આરામદાયક ખુરશી છે. મધર પ્રિપેર્ડ સમ ટી, માતાએ જે છે, માતા એટલે નીલમ અને અર્જુનની જે મમ્મી છે એમને થોડીક ચા બનાવી. સમ ટી છે, યાદ રાખજો, ટી એટલા માટે છે કારણ કે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રુ એન્ડ ફોલ્સમાં મધર પ્રિપેર્ડ સમ કોફી કે એવું કંઈ આવે તો આપણે થોડું ધ્યાન રાખીશું. ટી ખાસ જરૂરી છે, અને બનાવનાર કોણ છે એ પણ જોઈશું, મધર છે. એ સમયે શું થયું, વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ, ને એ જ સમયે રામસિંગ જે છે એ અલીભાઈ સાથે વાતો કરી રહ્યા છે. એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે મધર જે છે ચા બનાવે છે, અને રામસિંગ એ દરમિયાન અલીભાઈ સાથે વાતચીત કરે છે. પ્રશ્ન શું કે જોઈ લઈએ એકવાર. રામસિંગ પ્રિપેર્ડ સમ ટી, રામસિંગે ચા બનાવી એવું કહેવા માંગે છે. તો બિલકુલ તમને ખબર છે કે મધરે ચા બનાવી છે, અને મધર પણ રામસિંગની નહીં પાછો, એ પણ આપણે યાદ રાખવાનું છે. નીલમ અને અર્જુનની મધર છે, તો એ પણ કદાચ થોડું કન્ફ્યુઝન ના થાય.
તો એ વાક્ય અત્યારે જે છે એ બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે, એટલે કે આપણે ખોટું વાક્ય છે. અહીંયા મધર આવે, બરાબર. શું આવે? મધર. રાઇટ સિમિલર વર્ડ ફોર સોફા. સોફા જે છે એનો એક્ઝેક્ટ મતલબ આપણે એમ કહી શકીએ કે આરામદાયક એક મોટી ખુરશી, એટલે આપણે અહીંયા કાઉચ એવું કહી શકીએ છીએ. પણ નોર્મલ બંનેમાં થોડો ફરક હોય છે, પણ એ જમાનાની વાત કરીશું એ આરામદાયક ખુરશી એ કાઉચ છે, અને અત્યારની વાત કરીએ તો સોફા છે, એટલે થોડુંક મેચ તો થાય જ છે, પણ છતાંય આપણે એક્ઝેક્ટ કહી શકાય તો એ થોડુંક પ્લસ માઇનસ હોઈ શકે છે. હવે અહીંયાથી આગળ વધીએ તો શું કહે છે? અલીભાઈ કોણ હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. વોટ વોઝ અલીભાઈ? તો અલીભાઈ જે છે એ બે વસ્તુ છે, એક તો ટ્રાવેલર પણ છે અને સાથે સાથે આગળ આવશે કે સેલર છે, આ બધું વસ્તુ વેચવાના પણ છે. તો એમનો પ્રોફેશન કે ધંધો એટલે કે વોટથી પ્રશ્ન આવે તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર છે, અને સાથે સાથે આ બધું હર્બ્સ ને મેડિસિન્સ અને પ્રેશિયસ સ્ટોન્સ ને ડાયરી એપ્રિકોટ્સ બધું વેચે છે, તો એ સેલર પણ છે, એ પણ આપણે થોડું ધ્યાન રાખીએ. તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. આ ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછી શકાય એવો વાક્ય છે, ટ્રુ એન્ડ ફોલ્સ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ એટલે ટૂંકમાં ચાલીને આમ કવરિંગ કરે છે, લોંગ ડિસ્ટન્સીસ લાંબુ અંતર કાપે છે, ઓન ફૂટ પર ચાલે છે, એટલે કે ટૂંકમાં પગે ચાલીને કામ કરે છે. ક્યાં જાય છે? ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયની જે પહાડીઓ છે ત્યાં જાય છે, અને ત્યાં ભાઈ લોંગ ડિસ્ટન્સ ચાલીને જાય છે. ટૂંકમાં એમની પાસે સાધનની જો વાત કરીએ તો ચાલીને જાય છે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને પ્રકૃતિનું જે ઓબ્ઝર્વેશન છે એટલે કે દર્શન કરવું ખૂબ જ ગમતું હશે એવું કહેવા માગે છે. એટલે આપણે યાદ રાખીશું અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. હી વેન્ટ. હવે કામ શું કરે છે? તો હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. ગામે ગામ જાય છે. ટાઉન ટુ ટાઉન. નાના મોટા નગરો એટલે કે શહેરોમાં જાય છે. ઇન ધ માઉન્ટેન્સ. આ પહાડીઓ પર શું હોય નોર્મલ કે બહુ મોટા આપણે દિલ્હી કે મુંબઈ જેવા મોટા શહેરો ના હોય, એટલા મોટા વિકસિત ના હોય, તો નાના નાના ગામ કે નાના શહેરો હોય તો એ ત્યાં જાય છે, બરાબર છે. અને ત્યાં શું કરે છે એની વાત કરીએ તો સેલિંગ કંઈક વેચે છે ભાઈ આ રીતે. ડ્રાઈડ એપ્રિકોટ્સ જરદાલુ કહી શકાય, અથવા આપણે એક રીતે કહીએ તો કિસમિસ કહી શકીએ, બરાબર છે. એપ્રિકોટ્સ છે જરદાલુ. હર્બ્સ વેચે છે. હર્બ્સ એટલે અહીંયા ઔષધિઓ અને મેડિસિન્સ છે. જુઓ તમે જોઈ શકો છો, જે તે પણ ઝાડ હશે, જે પણ ત્યાં નાના મોટા છોડ હશે, પ્લાન્ટ્સ હશે, એના હર્બ્સમાંથી એટલે કે એમાંથી કંઈક દવા બની શકે એવી હોય, પછી એના ફૂલ હોય કે પછી એના કંદમૂળ હોય કે પછી એના બીજ હોય કે જે કોઈ પણ પાર્ટ્સ એમાંથી જે હોય એના યુઝ કરી શકાય અને હર્બ્સ એન્ડ મેડિસિન બનતી હોય, તો એ વસ્તુ વેચે છે. અને એન્ડ છે પ્રેશિયસ સ્ટોન્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રેશિયસ સ્ટોન્સ. હિમાલયના પહાડો પરથી કંઈક એમને એવો કંઈક સારો એવો પથ્થર આકર્ષક દેખાય એવો પથ્થર મળતું હોય તો એ મળ્યો હોય તો એ વેચે. લોકો એનો સંગ્રહ કરે, ડેકોરેશન કરે કે પછી જે કરતા છે, પણ એ વેચે છે. 3 વસ્તુ. ડ્રાઈડ એપ્રિકોટ્સ યાદ રાખીશું ખાસ. હર્બ્સ એન્ડ મેડિસિન છે એ 2 કહી શકાય તો 3 થશે, અને પ્રેશિયસ સ્ટોન્સ છે. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એના ટ્રાવેલિંગ દરમિયાન અલીભાઈએ જે વસ્તુ એમને મળી હોય, કલેક્ટ કરી હોય એ બધું વેચે છે. પ્રશ્ન સરળ જે પૂછ્યું આપણે કે વોટ વોઝ અલીભાઈ. તો અલીભાઈ વોઝ અ, ખાસ યાદ રાખજો, ટ્રાવેલર છે એક તો, અને સેલર ઓફ આપણે જોઈ શક્યું સેલર છે, એન્ડ સેલર પણ છે. શેના સેલર છે ભાઈ? તો આપણે આ બધી વસ્તુ લખી શકીએ. ડ્રાઈડ એપ્રિકોટ્સ છે, હર્બ્સ એન્ડ મેડિસિન અને પ્રેશિયસ સ્ટોન. વોટ ડીડ અલીભાઈ સેલ? બરાબર. આ પ્રશ્ન તો જો કે આપણે સળંગ પૂછ્યો છે, એટલે પરીક્ષામાં કદાચ બંને સાથે ન પૂછીએ અથવા આપણી રીતે થોડું પ્લસ માઇનસ હોય, તો અલીભાઈ શું વેચે છે? તો અલીભાઈ જે છે એ અહીંયા લખ્યું છે સેલનું આપણે V1 આપેલું છે તો V2 કરવું પડશે, એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ, કારણ કે ડીડ આપેલું છે તો સેલનું સેકન્ડ ફોર્મ થશે સોલ્ડ, SOLD, વેચવું, બરાબર. તો અલીભાઈ સોલ્ડ હમણાં આપણે જોયું તે પ્રમાણે ડ્રાઈડ એપ્રિકોટ્સ છે, પછી હર્બ્સ એન્ડ મેડિસિન્સ છે, અને પ્રેશિયસ સ્ટોન્સ છે. આગળ વધીએ. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? પ્રશ્ન પૂછ્યો છે. કોણ છે? પૂછે છે રામસિંહ. કશો પ્રશ્ન છે કે ભાઈ આટલો સમય તમે ક્યાં હતા અથવા ક્યાં રહ્યા, એમ શું કરતા હતા, આજે આવ્યા છો તો એના પહેલાંનો સમય શું હતો એમ. તો આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. ઊંચી પહાડીઓ પર ગયો તો કે છે. અપ ટુ ધ બોર્ડર્સ, અને બોર્ડર સુધી પહોંચી ગયા હતા. કયા બોર્ડર્સ છે? ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. યાદ રાખો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય કે કઈ બોર્ડર
મેન્શન કરેલી છે અથવા કઈ બોર્ડર સુધી ભાઈ પહોંચ્યા છે? તો ઇન્ડિયા અને તિબેટની બોર્ડર છે. હવે આ જ્યારે તિબેટ અને દૂર સુધી બોર્ડર પર પહોંચ્યા છે ત્યારે નીલમ કંઈક કહે છે. નીલમ આસ્કડ શું કહે છે? અલોન પ્રશ્ન છે. અને અલોનની વાતમાં આપણે જોઈએ તો પ્રશ્નની સાથે ઉદ્ગાર પણ હોઈ શકે. બરોબર છે, બંને છે, પ્રશ્ન પણ છે અને ઉદ્ગાર પણ છે. એકલા એકલા નીલમ એવું પૂછે, કારણ કે પહાડી પર જવાનું છે, બોર્ડર સુધી ગયા છે અને પાછા ગયા તો છે, તો હવે અલગ. અને નીલમ એવું પૂછે કે એકલા ગયા છે એમ? તો ઓફકોર્સ સાચે જ કહે છે. હા, આઈ એમ યુઝ ટુ ઇટ. આ યુઝ ટુ ઇટ જે છે ને એ આપણું હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે. યુઝ ટુ ઇટ એટલે મને એની ટેવ છે એમ, રેગ્યુલર આ ભાઈ આવું કરે છે એમ. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું અહીંયા તો થોડી એક રાત માટે જ રોકાવાનું છું. ટૂંકમાં આજે આવ્યા છે અને આજે રાત્રે રોકાઈને ભાઈ જતા રહેશે. આગળ શું કહે છે? ટુમોરો મોર્નિંગ, આવતીકાલ સવારે, આઈ શેલ લીવ હી સેડ. એમને કહ્યું કે મારે આવતીકાલ સવારે તો જવાનું છે ટૂંકમાં. બરાબર. હવે પ્રશ્ન પૂછીએ શું કહે છે જોઈએ. નેમ ધ 2 કન્ટ્રીઝ મેન્શન્ડ હિયર. કઈ 2 કન્ટ્રીઝ અહીંયા આપેલી છે? તો એક તો આપણને ખબર જ છે, ઇન્ડિયા આપેલી છે અને બીજી છે તિબેટ. બરાબર, ઇઝી છે, અંદર આપેલું છે. બીજો પ્રશ્ન છે 8 નંબર. શું કહે છે? અલીભાઈ યુઝડ ટુ ટ્રાવેલ અલોન ઇન હિમાલયાઝ માઉન્ટેન. તો ટ્રુ ઓર ફોલ્સ? તો આપણે જોયું છે કે ભાઈ અલીભાઈ યુઝ ટુ ટ્રાવેલ છે, એકલા જાય છે બિચારા. તો ટ્રુ સેન્ટેન્સ છે, આ યાદ રાખીશું. પ્રશ્નો આનાથી પણ ઘણા બધા આવી શકે છે, પણ ઘણીવાર શું થાય કે પ્રશ્નોનું જે સંખ્યા જો અતિશય વધી જાય તો આપણે એક રીતે કહીએ કે પાઠમાં ભણવામાં મજા પછી ઘટી જાય. એટલે થોડાક માપમાં રાખ્યું છે. અતિ સર્વત્ર વર્જિત. ઓકે. નો અલીભાઈ, નો વી વોન્ટ લેટ યુ ગો. જો અલીભાઈ એવું કીધું કે હું આવતીકાલ સવારે તો જતો રહીશ. એટલે હવે જે નીલમ છે અહીંયા આપ્યું છે, નીલમ બોલે છે. નીલમ એવું કહે છે કે ના અલીભાઈ ના, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ. તમારે અમને કહેવી પડશે. જો યાદ રાખજો, આ વાક્ય રચનાઓ પણ ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. તમારે કંઈક કરવું પડશે. જ્યારે આવું હોય તમે ફોર્સથી કંઈક કરવું પડે, કોઈ તમને દબાણથી કરાવે તો તમારે આવું કહેવું પડે કે આઈ હેવ ટુ ડુ ધીસ. મારે આ કરવું પડે છે. કરવું નથી મારે કરવું પડે છે. કંઈક કામ આપણે ના કરવું હોય, આપણી ઈચ્છા ના હોય, અનિચ્છાએ કરવાનું થાય, તો આ વાક્ય રચના આપણે ધ્યાન રાખીએ. તો યુ હેવ ટુ ટેલ, તમારે કહેવી પડશે. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. જે હિલ, જે પહાડી વિસ્તાર છે એની સ્ટોરીઝ તમારે અમને કહેવી પડશે. સેડ નીલમ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્ટ એટલે આગ્રહ, વારંવાર આગ્રહ કર્યો છે નીલમે. હી એગ્રીડ એટલે એ સહમત થઈ ગયા ભાઈ છે. ટુ સ્ટે ફોર 2 days. આ પણ આપણે યાદ રાખીશું. કેટલા દિવસ માટે સહમત થયા છે? 2 દિવસ માટે. ધેટ નાઇટ એટલે કે રાત્રે. દે ઓલ કેપ્ટ અવેક. એ બધા જાગ્રત રહ્યા એટલે કે ઊંઘી ન ગયા. ટીલ લેટ મોડે સુધી એમનો જે પરિવાર છે એટલે કે રામસિંહની વાઈફ હશે અને અર્જુન અને નીલમ જે છે, અર્જુનનું નામ હજુ આવ્યું નથી પણ એ પણ આવશે. તો રાત સુધી બધા જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ એટલે કે એ ભાઈ જ્યાં ઊંઘવાના હશે એમનો જે બેડ છે નિર્ધારિત કર્યો હશે. મહેમાન છે એટલે કંઈ બેડ તો ઘેરથી નહીં લાવ્યા હોય, પણ એમના બેડ પર આ લોકો બધા બેઠા છે. લિસનિંગ અને સાંભળી રહ્યા છે. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. અને એમના જે ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલના જે અનુભવો છે એને સાંભળી રહ્યા છે. એટલે આના સિવાય પણ કદાચ બીજું થોડું ઘણું કીધું હશે, જે સ્ટોરી આપણને આપેલી છે એના સિવાય. આગળ વધી. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ એમની સ્ટોરીની શરૂઆત કરી. શરૂઆતમાં શું કહે છે? ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના ગામથી થોડા કલાકોના અંતરે કહે છે. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ, થોડાક માઇલ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની જે બોર્ડર છે એનાથી થોડાક માઇલ્સ પર હું દૂર હતો. આઈ વોઝ હંગ્રી. હું કે છે ભૂખ્યો હતો. એન્ડ સેટ ડાઉન એટલે તમે જોઈ શકો બેઠા છે ભાઈ. ટુ એન્જોય માય લંચ. લંચનો સમય છે, યાદ રાખજો. લંચ ટાઈમ છે એટલે કે બપોરનો સમય હશે. બરાબર છે. આપણે 12-1 વાગ્યાનો આસપાસનો સમય વિચારવો પડે. આ એટલા માટે કહું છું કે કદાચ તમને એવું પણ પૂછે કે ભાઈ હાઉ કેન યુ સે, અથવા તમે કઈ રીતે કહી શકો કે ભાઈ આ બપોરનો ટાઈમ છે. તો તમે શબ્દોથી પણ આપણે આ બધું ધ્યાન રાખીએ. તો લંચ આપ્યું છે. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. એકદમ શાંત વાતાવરણ છે. એવરીવેર એક્સેપ્ટ સિવાય
સમ બર્ડ્સ ચર્પિંગ, કલરવ કરે, અવાજ, પક્ષીઓનો કલરવ અવાજ, સમ ટાઈમ થોડો થોડો અવાજ, પક્ષીઓની ચહક કહેવાય ને એ થોડો અવાજ આવે છે, ચર્પિંગ કરે છે. આઈ હેડ હાર્ડલી હેડ, મારે મેં ભાગ્યે શું કર્યું છે, હેડ અ ફ્યુ મોર્સલ, બરાબર, કોડિયા ભર્યા આમાં હાથમાં લીધા ને, નોર્મલ અહીંયા ચમચી છે પણ આપણે કહીએ કે હાથમાં ભરીને આમ ખાવાની હજુ તો શરૂઆત છે, ફ્યુ મોર્સલ. વેન, જ્યારે શું થયું, આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોલ, ગુરકિયાનો અવાજ એકદમ સોફ્ટ છે, કંઈક અવાજ આવે છે, બરાબર, એક કોઈ પ્રાણીનો અવાજ. આઈ વોઝ એલાર્મ્ડ, એલાર્મ્ડનો મતલબ અહીંયા છે કે હું સાવચેત થઈ ગયો, બરાબર. હવે વિસ્તાર એવો છે, પહાડી વિસ્તાર છે, એક રીતે જંગલ જેવો વિસ્તાર પણ કહી શકાય, અને આપણે બેઠા હોય ને કોઈ આવા પ્રાણીનો અવાજ આવે તો આપણે થોડુંક એલાર્મ થઈ જવું પડે, સાવચેત રહેવું પડે, નહીંતર પછી આપણે ના રહીએ. તો કંઈ વાંધો નહીં, આઈ વોઝ એલાર્મ્ડ, આ પાછું પેસિવ વોઇસ છે, આઈ વોઝ એલાર્મ્ડ એટલે મને એલાર્મ કરવામાં આવ્યું એવી રીતે કહી શકાય. આઈ વોઝ એલાર્મ્ડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ, જે અવાજ આવતો હતો, આઈ વોઝ શ્યોર, મને ખાતરી ધેટ ઇટ વોઝ નથિંગ, એ બીજું કંઈ નહીં હોય પણ શું હશે, બટ બેર, પણ શું હશે, એક રીંછ છે, રીંછ, બરોબર. આ રીંછભાઈ નહીં દેખાતા, રીંછભાઈ પાછળ દેખાઈ રહ્યા છે, ભાઈ પાછળ ફરીને જોઈ રહ્યા છે, અને ખાવાનું ચાલતું હતું, દેખાઈ ગયા રીંછ. ચલો હવે આગળ શું કહે છે, પ્રશ્નો જોઈ લઈએ ફટાફટ. નેમ ધ બોર્ડર મેન્શન હિયર, તો આપણે આગળ પણ જોઈ ગયા ઇન્ડિયા અને તિબેટ. અલીભાઈ વોઝ હર્ડ રોર ઓફ લાયન, તો હર્ડ છે, અલીભાઈ સાંભળ્યું એવું છે, બરોબર, આઈ હર્ડ છે. અલીભાઈ હર્ડ રોર ઓફ અ લાયન, સિંહની ગર્જના સાંભળી, આ વોઝ ખોટું છે. તો ટ્રુ ઓર ફોલ્સમાં આપણે શું આવશે, તો અલીભાઈ લાયનની ગર્જના નથી સાંભળી, ભાઈ આપણે કહી શકીએ કદાચ કે રીંછની અવાજ સાંભળ્યો છે એમને. તો ટ્રુ ઓર ફોલ્સમાં શું આવશે, ફોલ્સ જવાબ આવશે. આપણા જવાબ શું છે, ખોટો છે. ટૂંકમાં એમને રીંછનો અવાજ સાંભળ્યો છે, રીંછનો ગુરકિયા છે ને બધો અવાજ છે. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન, ફટાક દઈને મેં મારું ટિફિન બોક્સ છે ને એ બંધ કરી દીધું. કેમ બંધ કર્યું એ પણ આપણે સમજીએ છીએ. એન્ડ બેન્ટ ડાઉન લો એટલે અહીં નીચે જે આમ નોર્મલ આપણે બેઠા હતા ભાઈ આ રીતે, હવે એમાંથી નીચે ઝૂકી ગયા, બરાબર છે, અથવા સૂઈ ગયા, એ પણ આપણને બતાવશે. સો ધેટ, આ લેંગ્વેજ ફંક્શન પણ આપણને યાદ આવવું જોઈએ. શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ એટલે નોર્મલ અહીં આપણે બેઠા હોય ને આપણા બોડીમાંથી નાની મોટી સ્મેલ આવતી હોય, અથવા ખોરાકની પણ જે ડબ્બો કે એવું કંઈ હોય એમાંથી પવનનો બ્રિજ આવતો હોય તો એ લહેરમાં સ્મેલને પણ આમ પાર્ટિકલ્સને લઈ જતી હોય. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ રીંછ છે, તો આ રીંછ જે છે એ આ સ્મેલના લીધે પછી આવી શકે છે, અને અહીંયા આવે પછી આપણે કશું કરવાનું ના હોય, પછી એ રીંછ જ જે કરવાનું હોય કરે, અથવા બીજું પ્રાણી હોય તો એ કરે, આપણે ખાલી ઇનએક્ટિવ થઈ જવાનું. ઓકે, માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રિજ એટલે પવનની લહેર, ટુ ધ મોન્સ્ટર એટલે મોટું કદાવર પ્રાણી, અહીંયા આપણે રાક્ષસ એવું ના કહી શકાય, કદાવર પ્રાણી છે. તો શું કહે છે કે મેં મારું લંચ બોક્સ જે છે, ટિફિન બોક્સ બધું બંધ કરી દીધું, અને થોડોક નીચે ઝૂકી ગયો છે. કેમ? કારણ કે મારી સ્મેલ અને જે લંચ બોક્સ છે એની સ્મેલ પેલા પ્રાણી સુધી ન પહોંચી જાય. આ ઉપરાંત આગળ શું કર્યું એને, આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ એટલે બંબુ એટલે લાકડી છે, તમે જોઈ શકો છો મોટી બંબુ સ્ટાફ, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, અહીંયા જો લોખંડનો પોઇન્ટેડ આયર્ન છે એટલે કે ધારવાળી વસ્તુ છે, એટલે કે ભાલા જેવું છે જે કોઈને આપણે મારી શકીએ આરામથી, ખાસ કરીને આવા જંગલી પ્રાણીને બીવડાવવા માટે આવું રાખ્યું છે. ઇન માય રાઇટ હેન્ડ, આ રાઇટ હેન્ડમાં છે, તમે જોઈ શકો છો આ રાઇટ હેન્ડ છે ભાઈનો, એ જે હાથે હમણાં ખાતા હતા એ જ હાથમાં છે અત્યારે. તો રાઇટ હેન્ડ એન્ડ અ બિગ, અને એક મોટું શું છે, ડબલ એજ એટલે બે ધારી, જો એક આ બાજુ પણ ધાર છે અને આ બાજુ પણ ધાર છે. નીફ એટલે કે અહીંયા ચાકુ જેવું મોટું છે, છરી જેવું. ઇન માય લેફ્ટ હેન્ડમાં તમે જોઈ શકો છો બે ધારું, આ રીતે બંને બાજુ ધાર હોય એવી એક ચાકુ અથવા મોટી છરી છે. આઈ ક્રોલ્ડ કેરફુલી, ક્રોલ્ડ એટલે અહીંયા આપણે ઝૂકીને આ રીતે ઊંઘ્યા હોય અને પગથી આમ કરીને ઢસડીને જાય. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, આ માઉન્ટેન પર કોઈ બેઠા હોય અને અહીંથી આમ કરીને અહીં નીચેની તરફ જોઈ રહ્યા છે ભાઈ જુઓ. એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ, અહીં ડીપ છે ડીપ ઊંડાણમાં, ડીપ નેરો વેલી, નીચેની જે ખીણ પ્રદેશ છે એમાં,
સૂન માય આઈઝ, મારી આંખોએ શું જોયું? કોટ સાઇટ ઓફ 2 ટાઇની, નાના સ્નો લેપર્ડ, નાના લેપર્ડના બચ્ચા છે ભાઈ, નાના છે, 2 છે, બધું ધ્યાન રાખીશું. ક્યુબ્સ ઓન અ સ્મોલ ફ્લેટ પીસ, એટલે અહીંયાથી જ્યારે જોયું ત્યારે નીચે ખીણ પ્રદેશ છે, ત્યાં એક પથ્થર જેવું છે, ફ્લેટ પીસ ઓફ લેન્ડ છે, તો જગ્યા છે થોડી, અને એના ઉપર આ 2 પ્રાણીઓ કંઈક બેઠા છે. કયા 2 છે ભાઈ? સ્નો લેપર્ડના ક્યુબ્સ છે. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, ઓપોઝિટ એટલે સામેનો, બરોબર. અહીંયા પ્રશ્ન જોઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 11, વિચ 2 સેફ્ટી ટૂલ્સ અથવા વેપન્સ અલીભાઈ હેડ? તો એક તો આપણે જોયું હતું એ પ્રમાણે આ બંબુ સ્ટાફ છે, તમે અહીંયા જોઈ શકો બંબુ સ્ટાફ છે. અને બીજું જે છે એ આપણે જોયું હતું કે ડબલ એજ્ડ નીફ છે, એટલે છરી પણ છે. બંને વસ્તુ આપણે જોઈ શકીએ, અને એ રીતે 1 2 કરીને પણ તમે લખી શકો. 1 નંબર કરવાનો, 2 નંબર કરીને લખી દેવાનો. ચલો આગળ વધીએ. હાઉ મેની સ્નો લેપર્ડ ક્યુબ્સ ડીડ અલીભાઈ સી? તો તમે જોઈ શકો કે હાઉ મેની એટલે સંખ્યા, અને સંખ્યામાં આપણને ખબર છે કે 2 છે, એટલે આપણે આ રીતે 2. તો આપણે લખી શકીએ કે અલીભાઈ સીના બદલે 100 કરવું પડશે, કારણ કે ડીડ છે. તો સેકન્ડ ફોર્મ અલીભાઈ 2 સ્નો લેપર્ડ. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આપણે આ રીતે આગળ વધતા આખો પાઠ જોવાના છીએ, પણ પાઠનો વિડીયો થોડો મોટો થઈ શકે છે, તો આપણે પાર્ટ 2 બનાવીશું. તો પાર્ટ 1 જો તમને ગમ્યું હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વધુ વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલને પ્રેસ કરી રાખો, તો તમે કોઈ પણ વિડીયો મિસ નહીં કરો. ઘણી વાર શું થાય કે વિડીયો બહુ જ લાંબો હોય તો વિદ્યાર્થીઓ કંટાળી જાય, તો આપણે આ રીતે ભાગ પાડીશું. તો હવે આપણે પાર્ટ 2માં ચોક્કસ મળીશું. આ પાર્ટ 1 પૂરો થયો છે. પાર્ટ 2 નજીકના સમયમાં ચોક્કસ અપલોડ કરવામાં આવશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.